તો રાજકોટના જંગલેશ્વરમાં જે મેગા ડિમોલેશન થવાનું છે તેની સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ડિમોલેશનની તૈયારીઓ થતા સ્થાનિકોમાં રોષ। સ્થાનિકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ જે છે વ્યથા ઠાલવી હતી। સ્થાનિકોએ કહ્યું કે અમે મકાન ખાલી નહીં કરીએ, અમારે ક્યાં જવું, કોઈ ભાડે પણ નથી આપતું। રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। ડિમોલેશનને લઈને મહાપાલિકાની ટીમ અહીંયા સ્થાનિકોને સમજાવવા માટે આવી છે કે તેઓ પોતાનું બાંધકામ ખાલી કરી દે, જાતે જ સામાન ખસેડી લે। લોકો એનો વિરોધ કરી રહ્યા છે। શું કહેશો, શા માટે તમે વિરોધ કરી રહ્યા છો? સાહેબ, અમને આશરો દિયો। મકાન અમાર નોટિસમાં લખેલું છે કે મકાન સામે મકાન આપશું, તો હવે ક્યાં ગયા માણસો? બરોબર, હવે આમાં 2 દીનો ટાઈમ દીધો છે। અમે 2 દીમાં કોઈ મકાન અમને ભાડે નથી આપતું। અસંધારા લગાવી છે કે ભાઈ કોઈ મકાને હાલો કઈ પેટ કાપીને મકાને લઈ લે। અસંધારા લગાડી દીધી છે, તો એમાં મકાન અમે કઈ રીતે? શું કહેશો અમે એ જ કહું છું, 60 વર્ષ થઈ ગયા અમને રોજ આતા ને અમારે ક્યાં જવું? નાના નાના બચ્ચા લઈને આ બધાને ક્યાં જવું? જોવો પરિવારમાં કેટલા લોકો છે? 8 જણા હી સમજા। અને આજ નહીં જગદીશન આપ્યું ત્યારના અમે રહીશ અહીંયા, અને અમને નોટિસમાં લખી દીધું હતું કે આશરો હું દઈશ, પછી હું આશરો તમને એના જોઈનીશ તમારો આશરો। હવે મારે મકાનના હામું મને હે કોટર દે તો અમારે ખાલી કરું, જગર અમારે અહીંયા જ મરી જવું। બસ મકાન બદલે સાહેબ મકાન જોઈશે, બીજું કઈ ના। અમે અમારે ખાલી ત્યાં સુધી કેમ કરું સાહેબ? ક્યાં જાવ? હું તો કહું છું કે અડધા ખોટી સરકારે આની આપણને ખોટું જ બોલે હે, આટલું દીધા ઉપર। શું કરશો? અહીંયા ડિમોલેશન માટે આવશે તો શું કરશો? સાહેબ અમે ઘર બદલે ઘર દઈએ એટલે અમે ખાલી કરી દઈએ, બીજું અમારે બીજું કઈ નહીં। નાના નાના તમે અમે અમારી જગ્યાએ તમે રહીને વિચાર કરો કે નાના નાના છોકરા લઈને અમે ક્યાં જાય? ઈ અમને મકાન બદલે મકાન દઈએ, બચ્ચા લઈને ક્યાં જાવ? સાહેબ નાના નાના છોકરા લઈને જે પ્રકારે અહીંયા લોકો પોતાનો આક્રોશ ઠલવી રહ્યા છે, મકાનની સામે મકાનની માંગણી કરી રહ્યા છે। સોમવારનો સમય છે, પરંતુ સોમવારે આ લોકો ખાલી કરવાની ના પાડી રહ્યા છે, કારણ કે એમની પાસે વૈકલ્પિક જગ્યા નથી। બીજી તરફ તંત્ર છે એ લોકોને સમજાવી રહ્યું છે કે સોમવારે એક પણ પ્રકારની વાત તેમની સાંભળવા નહીં આવે। રવિવાર રાત સુધીનો તેમની પાસે સમય છે। લોકોની વાત છે એ પણ આપણે દર્શાવી, તંત્રની વાત પણ દર્શાવી। જોવાનું એ રહેશે કે સોમવાર સુધીની અંદર આ લોકોની સાથે શું થવાનું છે, કઈ રીતે ડિમોલેશન થશે, કઈ રીતે લોકો પોતાની જે માંગ છે એને પૂરી કરાવશે। કેમેરામેન